હેલો, કેમ છો? બધા મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ ભગવાનની પ્રાર્થના અને સ્વાગત છે મારા નવા એક બ્લોગમાં. વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. તો આજે અમારા બેનના ઘરે હતા ત્યારનું, જ્યારે મારી ઢીંગુ નાની થઈ ને 10-12 દિવસ થયા હતા, તો આપણે ઘડી ગીચકે બેઠા હતા અને ન્યૂ કુર્તી મંગાવી હતી ઓનલાઈન. તો આપણે ટ્રાય કરી હતી. તો મેં બેનું હિંચકા ખાતા હતા અને ખૂબ એન્જોય કરી. અને પછી જો અહીંયા અમારે પછી અહીંયા જો માન્યા રમે છે. માન્યા નામ રાખ્યું છે. સાહેબને માન્યતા ગમે છે અને બેનડીયુંને માન્યા ગમે છે. તો તમે કોમેન્ટ કરજો કયું નામ સારું છે. અને જો તમે કેવી આમ તેમ ને ઓળખાય છે બેન બા અમારે બગાસા ખાય મોટા મોટા. અને પછી અમારે અવનીબેનની ગયા હતા હિમાલયા મોલ. તો મોલની એન્જોય તમે જોઈ શકો છો. તો ચાલો મોલની એન્જોય માણો તમે. પછી પાછા મળીએ. ये कपड़े मान्या के लिए। गजब बेचत चलो जुड़िया सारे वेस्टर्न कपड़े नाइस कपड़ी। પછી જો અહીંયા ડાન્સની સ્પર્ધા હતી. વિવોવાળા હતા કંઈક. ડાન્સની વસ્તુ બેઠા હતા. पब्लिक प्लेस ना ये है, देखो रोड पे से हम वीडियो उतार रहे हैं। પછી અમારા બેનું જો લીપમાંથી ગયા હોય ને એ ફોટા એડ કર્યા છે આપણે આમાં.
તો તમે જોઈ શકો છો બધા ગયા હતા જુડિયોમાં હિમાલય મોલ, તો તમે એ આગળ જોયું જ છે. તો બસ આ રીતના હતા. અને કૃતિ દીદીએ 2 ફેરા માર્યા હતા ગાડીના, અને કે પાસે 5 ગયા હતા 2 ફરવા માટે. તો તમે જોઈ શકો છો મારી નિધિબેન ને અવનીબેન ને બધા. બસ આવું કંઈક વિડીયોમાં હતું. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને આ બધા જો ને કોકો પીધો તો હિમાલય મોલમાં કોકો પીધો પાસે. તો કોકોના ફોટા પણ આપણે એડ કર્યા છે. અને પછી અહીંયા જો અવનીબેનનું બર્થડેના ફોટા થોડાક આપણે એડ કર્યા છે. તો એનો બ્લોગ તો તમે આગળ વિડીયોમાં જોયો જ છે, પણ આ ફોટા 2-3 હતા તો મેં તો આમાં એડ કરી દી. અને જે દિવસે મને દવાખાને રજા આપીને તે દિવસે ધૂળેટી હતી, તો આપણે હોલી ધૂળેટી પણ રમ્યા હતા. એ પણ આમાં છે. અને બાલ્કનીમાં ઊભા રહીને મેં એને ફોટા પાડ્યા હતા. ઓનલાઈન કુર્તી કેવી છે તમે કોમેન્ટ જરૂર કરજો. તો મેન મારા બેને 2 ફોટા પાડ્યા હતા. અને જો તમે આજે મારે કેટલા 10-12 દિવસ થયા હતા, તો આવું કંઈક લુક હતો. અને આ મારા બેન છે, તો એને પણ ફોટા પાડ્યા હતા. આ પણ ઓનલાઈન કુર્તી મગાવેલી હતી. તો થોડાક ફોટો સેશન, ને પછી આપણે હોળી ધૂળેટી જે દી મને દવાખાને રજા આપી તે દિવસે હોળી ધૂળેટી પણ હતી. તો કલરથી રમવું જરૂરી છે, યાદી રહે એટલા માટે. અમારા ભાભી હતા, અને અમારા બેન છે અમારા દિવ્યાબેન. બસ બ્લોગમાં આવું જ કંઈક હતું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવજો બધાને, જય શ્રી કૃષ્ણ.